રાજકોટથી સમાચાર છે। સિવિલ હોસ્પિટલમાં દવાની અછત સામે આવી છે। એક તરફ દવાઓના ગોડાઉનમાં દવાઓ પડી રહે છે અને બીજી બાજુ ગરીબ દર્દીઓ બહારથી દવા લાવવા મજબૂર બને છે। પીડીઓ હોસ્પિટલના સ્ટોર ઇન્ચાર્જ ડોક્ટર જે.કે. નથવાણીનું સ્ફોટક નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું કે એપ્રિલ મહિનાથી અમે દવાની માંગણીઓ કરેલી છે, પરંતુ આજ દિવસ સુધી દવાઓ સિવિલમાં પહોંચી જ નથી। ડાયાબિટીસ, કેલ્શિયમ, સ્કિન એલર્જી, ટ્યુબ આ સહિતની દવાઓની અછત છે। 714 દવાઓ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી। અમે દવાઓનો સ્ટોક માંગેલો છે। જીએમએસસીએલનું ગોડાઉન રામ ભરોસે છે। એક તરફ સિવિલમાં દવાની અછત અને બીજી તરફ સરકારી ગોડાઉનમાં દવાઓનો જથ્થો પડલેડો સામે આવ્યો છે। 185 કુલ દવાઓ છે જેમને સરકાર તરફથી એટલે કે જીએમએસએલ તરફથી નિયમિત ધોરણે સપ્લાય કરવામાં આવે છે અને હાલના તબક્કે એ ઈડીએલ પૈકી અમને 714 દવાઓ મળવામાં છે, પણ એ દવાઓ હજી અમને નથી મળી। એપ્રિલ મહિનામાં જે વર્ષની શરૂઆત થાય ફાઇનાન્શિયલ યરમાં ત્યારે જ અમારી પાસે ઇન્ડેન્ટ આવી જતું હોય છે, જીએમએસસીએલ તરફથી અપલોડ થતું હોય છે બ્લેન્ક ઇન્ડેન્ટ, જેમાં અમે ભરીને ત્યારે જ આપી દેતા હોઈએ છીએ અને એ લોકો શક્ય એટલી જલ્દી અમને અલગ અલગ તબક્કે સપ્લાય કરતા હોય છે। હવે આ પૈકી ક્યારે અમને કેટલી દવાઓ આપશે એ લોકો વખતો વખત અમને જાણ કરતા હોય છે અને એ પ્રમાણે અમે અહીંયા સ્વીકારી લેતા હોઈએ છીએ।